કલિંગ એટલે તરબૂચ, અંગ્રેજોનો શબ્દ નથી, સંસ્કૃતનો શબ્દ છે. કલિંગ કોશા, જેમાં કોષ એટલે વધારે પડતા બિયા હોય, એને કહેવાય સીતાફળ. વધારે પડતા બિયા હોય ભગવાનને ઈ અર્પણ કરાય એટલે સીતાફળ. કલિંગ કોશાંતક સંયુતાની જંભીર, જંભીર એટલે જમરૂખ, ભગવાનને જમરૂખ અર્પણ કરવું જોઈએ. જંભીર નારંગ, નારંગ એટલે નારંગી, જંભીર નારંગ સમન્વિતાની સુનારિકેલા, નારિકેલ એટલે નારિયેલ, સુનારિકેલા નીચ દાડમાની, ભગવાનને દાડમ અર્પણ કરવું જોઈએ. એટલા ફળ ભગવાનને અર્પણ કરાય. બીજું તો કે ઋતુ પ્રમાણેના ફળ ભગવાનને અર્પણ કરાય. ચૈત્ર વૈશાખ મહિનો આવે એટલે ભગવાનને શું અર્પણ કરાય? કેરી. ભગવાનને કેરી ખાસ અર્પણ, એ ઋતુકાલ ફળ કહેવાય. કેળા પણ ભગવાનને અર્પણ કરાય. માફ કરજો, પણ કેળાનું જે છે ને એ 12 માસ આવે અને 12 મહિના ભગવાનને અર્પણ થાય. તમારા ઘરે કોઈ પણ, ખાલી સત્યનારાયણની, તમારા ઘરે કોઈ પણ પૂજા હોય, કેળના સ્તંભ બાંધવા જ જોઈએ. અને કેળના સ્તંભ જ્યાં બંધાય છે ત્યાં દેવતાઓ જલ્દી એટ્રેક્ટ થાય છે.